દહેગામ મામલતદાર કચેરી જાણે સરકારી બગીચો હોય તેમ 4 લેડીઝ કર્મચારી કોઈપણ શરમ રાખ્યા વગર ગેમ રમવામાં મશગુલ હતી। આ લેડીઝ કર્મચારીઓને સરકાર માતબર પગાર શું ગેમ રમવા માટે આપે છે કે પ્રજાના કામ કરવા માટે એ સ્થાનિક લોકોની સમજણ બહાર છે। આવી બે જવાબદાર કર્મચારીઓ પર કલેક્ટર મેહુલભાઈ દવે સાહેબ તાત્કાલિક તપાસ કરાવી કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોની માંગણી છે। દહેગામ મામલતદાર કચેરીના મામલતદાર હેતલબાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા પર અમોને લેશ માત્ર શંકા નથી, પરંતુ ગુજરાતી કહેવત પ્રમાણે દીવા નીચે અંધારું હોય તેમ આ મામલતદાર કચેરીમાં પણ આ જ પરિસ્થિતિ છે। મામલતદાર કચેરીના 4 લેડીઝ કર્મચારી એક ટેબલ પર મોબાઈલમાં લૂડો ગેમ રમતા હતા કે પત્તા એ તો અમો કહી શકીએ તેમ નથી, પરંતુ તેઓ સરકારી ફરજ તો બજાવતા નહોતા જ। એ અમો અમારી જવાબદારીપૂર્વક કહીએ છીએ। દહેગામની સૌથી જવાબદાર કચેરીની આ હાલત હોય તો પછી બીજી કચેરીઓમાં કેવી હાલત હશે તે વિચારવું રહ્યું। કલેક્ટર મેહુલભાઈ દવે સાહેબને અમારી આ ચેનલના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ 4 લેડીઝ કર્મચારીઓની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે અને ફરજમાં બેદરકારી બદલ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા ચેનલની માધ્યમથી માગણી કરીએ છીએ। દહેગામની મામલતદાર કચેરીની અંદર વર્ષોથી આ પરિસ્થિતિ હતી, પરંતુ મામલતદાર હેતલબાના આવ્યા પછી આ પરિસ્થિતિમાં સુધારો થયો છે। છતાંય આવા ઘણા બધા બિનજવાબદાર કર્મચારીઓ આ કચેરીને બદનામ કરી રહ્યા છે। તેથી સત્વરે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટરને જણાવીએ છીએ। દહેગામ મામલતદાર કચેરીના મામલતદાર હેતલબાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા પર અમોને લેશ માત્ર શંકા નથી, પરંતુ ગુજરાતી કહેવત પ્રમાણે દીવા નીચે અંધારું હોય તેમ આ મામલતદાર કચેરીમાં પણ આ જ પરિસ્થિતિ છે। મામલતદાર કચેરીના 4 લેડીઝ કર્મચારી એક ટેબલ પર મોબાઈલમાં લૂડો ગેમ રમતા હતા કે પત્તા એ તો અમો કહી શકીએ તેમ નથી, પરંતુ તેઓ સરકારી ફરજ તો બજાવતા નહોતા જ। એ અમો અમારી જવાબદારીપૂર્વક કહીએ છીએ। દહેગામની સૌથી જવાબદાર કચેરીની આ હાલત હોય તો પછી બીજી કચેરીઓમાં કેવી હાલત હશે તે વિચારવું રહ્યું। કલેક્ટર મેહુલભાઈ દવે સાહેબને અમારી આ ચેનલના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ 4 લેડીઝ કર્મચારીઓની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે અને ફરજમાં બેદરકારી બદલ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા ચેનલની માધ્યમથી માગણી કરીએ છીએ। દહેગામની મામલતદાર કચેરીની અંદર વર્ષોથી આ પરિસ્થિતિ હતી, પરંતુ મામલતદાર હેતલબાના આવ્યા પછી આ પરિસ્થિતિમાં સુધારો થયો છે। છતાંય આવા ઘણા બધા બિનજવાબદાર કર્મચારીઓ આ કચેરીને બદનામ કરી રહ્યા છે। તેથી સત્વરે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે અમે કલેક્ટરને જણાવીએ છીએ। દહેગામ મામલતદાર કચેરીના મામલતદાર હેતલબાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠા પર અમોને લેશ માત્ર શંકા નથી, પરંતુ ગુજરાતી કહેવત પ્રમાણે દીવા નીચે અંધારું હોય તેમ આ મામલતદાર કચેરીમાં પણ આ જ પરિસ્થિતિ છે। મામલતદાર કચેરીના 4 લેડીઝ કર્મચારી એક ટેબલ પર મોબાઈલમાં લૂડો ગેમ રમતા હતા કે પત્તા એ તો અમો કહી શકીએ તેમ નથી, પરંતુ તેઓ સરકારી ફરજ તો બજાવતા નહોતા જ। એ અમો અમારી જવાબદારીપૂર્વક કહીએ છીએ। દહેગામની સૌથી જવાબદાર કચેરીની આ હાલત હોય તો પછી બીજી કચેરીઓમાં કેવી હાલત હશે તે વિચારવું રહ્યું। કલેક્ટર મેહુલભાઈ દવે સાહેબને અમારી આ ચેનલના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે આ 4 લેડીઝ કર્મચારીઓની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે અને ફરજમાં બેદરકારી બદલ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારા ચેનલની માધ્યમથી